લો આમાં દોરી છે, હોલમાં બાંધી દો. આપણે પંખો તારું વજન ખમશે. વાત તો સહી છે. આપણે એવું ના થાય કે તું પંખા હાથે પીઓપી લઈને નીચે આવે ને કઈ અર્થ નહીં રહે. અરે લટકે મારા દુશ્મન, હું તો કપડા સુકાવવા માટેની દોરી બાંધવાનું કહું છું. અરે તું કેવી વાત કરે છે? તું હોલમાં તો કઈ કપડા ઉકળતા હશે. તો આવે તો કેવું લાગે યાર? क्या बात कर रहे हैं बाबा? તો પણ રૂમમાં લગાવી દો. હા ને, એટલે મસ્ત સુતા સુતા ચડ્ડીઓના તોરણ જોવાના. હા આ ઘરમાં બાલ્કની સિવાય કોઈ જગ્યાએ કપડા નહીં સુકવાય. બસ તો મોટી બાલ્કની વાળું ઘર લેવું હતું ને, કીડી જેટલી બાલ્કની વાળું ઘર લીધું છે. એ બધું મારે કાંઈ નહીં જોવાનું. કપડા સૂકવા છે ને તો ખાલી બાલ્કનીમાં જ સૂકવા છે. બસ 4 છાંટા બહાર પડે ને તો ત્રણ તો તમારી બાલ્કનીમાં જ પડે છે. બસ મારે હવે કોઈ જાતે જીવાજોડી ના જોઈએ. હું નાવા જાઉં છું, મારા માટે ફર્સ્ટ ક્લાસ ઇસ્ત્રી ટાઈટ કપડા તૈયાર કરી નાખ. નથી નથી એટલે શું? હમણાં તો તને નવી ઇસ્ત્રી લઈને આપી હતી મેં તને. ઇસ્ત્રી છે, કપડા નથી. क्या बात कर रहे हैं बाबा? કપડા નથી? કપડા ક્યાં ગયા? ધોઈ નાખ્યા. બધા એક હાથે? હા ધૂળ ભરાઈ હતી. હા તો એક કામ કરું, મસ્ત મજાની ચાદર ઓઢીને જતો રહું ઓફિસે. અસમ ખુલ્લું લાગે એમ. એક ચડ્ડો ટી શર્ટ રાખ્યું છે, ફટાફટ પહેરી લો એટલે મોલમાં જઈને કપડા સુકવવાનું સ્ટેન્ડ લઈ આવીએ અને મસ્ત મજાના ગ્રીન ચોક માંથી ભજીયા લેતા આવશું. એ તું કેવા તું ભજીયા વાળાની દુકાન ને કેવા મોલ છે? તું ભાન પડે છે ને? તમે ટેન્શન ના લેતા, હું છું ને, બધું થઈ જશે. એના કરતા હું એના કપડા પહેરીને જતો રહ્યો તો સારું હતું. ચાલ લેવાનું.